જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો મિત્રો, થાળી ટુકડા ખાવા. આજે તો થાળી ટુકડા બનાવે છીએ. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. દરરોજ શાક રોટલા ખાઈ ખાઈને કંટાળ્યા ત્યાં કેળો વાહકોક બનાવીએ. થોડા દાડા પેલા કચોરી બનાવી દીધી, થોડી કૂકણ કરી દીધી. હવે થાળી ટુકડા આ તો ખાનારા અમે બે જ છીએ. બબલી અમારથી એને ઘેર જઈએ એટલે નહીં જો અમે બે જણી તે થાળી ઢોકળા બનાવી દીધા. ગાજરીના રોટલા, શાક ને દૂધમાં ખાઈ ખાઈને કંટાળો. સારું કોખાડું પણ બનાવીએ, સારું બનાવીએ. જો તમારે પણ ખાવા હોય તો આવી જજો. વધારે જ હોય, ઓછા હોય નહીં. એક તો અંદર પોહાઈ જ રહી એટલા તો બન જ. કહો કહના તો બનતા નહીં. આવો એમાં ખાવા હોય એમાં થાળી ઢોકળા આવો વઘારશું. છેલ્લી થાળી ચડી દે એટલે વઘાર કરીએ અને પછી ખાઈએ. પાણી પર કોથમીર લીમડાનો વઘાર કરી જો ખાનારા તો હોય. આજ તો નવા આવી ગયા લાવનારા હે. કોક દાર તમે લાવો લ્યો નહીં કે આલુ ચાલો હાથ થોડી પકડી પાડે. કાલે ફરતા હવાઈ ગમે લઈ જાય. ફોન કરી દેજો તમને યાદ હશે. તો ખેતર હાચવીને આવ્યા તુવેરો. અંધારું થાય ને તો અંદર રહેવું પડે. અને તમારા તુવેરો અંધારામાં આવી જાય છે તુવેરો લેવા. તુવેરો વાય કે તુવેરો વાય, તુવેરો લેતે લેતે તો થોડે વળો આવ્યા હતા આજ કોઈ લેવાવાળું વેણવા વાળા આવ્યો. અંધારું થાય ને એટલે મારા હારા ખવચી જ ખડીને એટલે વેણી જાય આવીને નહીં. હા અંધારું થઈ ઘેર આવી આબાનું મોચરે ચડીને બેસી જવાનું. જાવડીને ચડે હ શું કર. હું ભેંસ દો આવું એટલે વસ્તી તુવેરો વેણવા આખો દારો હું રહેતી હતી. પણ હવે એક બે જણા વેણવા આવતા હતા એટલે કે હવે નહીં રે સારું. પછી આપણું વાયેલું કશું હાથમાં ના આવે વેણી જાય એટલે. ચાલો તાર વિડીયો ગમે લાઈક કરજો, શેર